તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો સ્કીપ કરતાં પહેલાં એટલું સાંભળતા રહેજો કે આ વ્લોગ તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે। તો નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જેની અંદર બધા સબ્જેક્ટની શોર્ટ નોટ મૂકેલી છે, જે તમને ફાસ્ટ રિવિઝનમાં કામ આવે। તો નીચે ટેલિગ્રામ ચેનલમાં જજો, પછી ફાઇલમાં જજો, એટલે બધું તમને મળી જશે। નીચે આપણા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, જેની અંદર આપણે ડેઇલી મોક મૂકીએ છીએ। તો અત્યારે આપણે આઈસની મૂકીએ છીએ કરંટમાં। તો વોટ્સએપ ગ્રુપ તમે જોઈન કરી શકો નીચે લિંકથી, અને ડેઇલી ટેસ્ટ આપી શકો। નીચે આપણો નંબર પણ આપેલો છે, કંઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો મેસેજ કરજો, ટાઈમ પાસના નહીં। તો એટલું તમારા માટે। તો જઈએ હવે લાઇબ્રેરી। આજે છે 13 તારીખ ને મંગળવાર, માતાજીનો વાર છે। તો જાગીને જોઈને દીવાબત્તી કરીને હવે આપણે ઉપડીએ લાઇબ્રેરી। તો જોજો આખો વિડીયો, અને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી। તો મિત્રો નીકળી ગયા છીએ આપણે લાઇબ્રેરી જવા માટે, આપણી સાયકલને અરે બળ કરતા કરતા। તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે લાઇબ્રેરી, અને હવે આપણે કરીએ વાંચવાનું ચાલુ। તો ગણિત કરવાનું છે 12 વાગ્યા સુધી, સવારથી આખો બપોર સુધી આપણે ગણિત કરીએ છીએ। તો આજે કરવાનું છે આપણે ગુણોત્તર અને પ્રમાણ। તો આગળનો ચક્રવૃદ્ધિ વ્યાજવાળું ચેપ્ટર આપણે ગઈકાલે પતાવ્યું, તો હવે કરીશું ગુણોત્તર અને આપણે પ્રમાણ। તો કરીએ ચાલુ। પહેલાં એક્ઝામ્પલ છે, પછી પાછળ એક્સરસાઇઝ આપેલી છે, જેની અંદર 70, 72 જેવા પ્રશ્નો, તો એ પણ કરીશું બપોર સુધીમાં, ગમે એમ પતાવવાનું છે। તો કરીએ મિત્રો, ટાઈમપાસ કર્યા વગર ચાલુ। તો ફાઇનલી મિત્ર ગુણોત્તર અને પ્રમાણ આપણે અહીંયા પતાવ્યું। 70 એમ એક્ઝામ્પલ હતા પાછળ, એ પણ પતાવ્યા, અને આગળના જે પહેલાં હતા ઉદાહરણ એ પણ પતાવ્યા। તો મજા આવી ગણવાની, કેમ કે આપણને આ બહુ પહેલાં આવડતું હતું, તો ઉપાધિ જેવું નથી ગુણોત્તર પ્રમાણમાં। ગુણોત્તર પ્રમાણ તો ફાવી દેશે, વાંધો નહીં આવે એક્ઝામમાં। તો આ સાથે ગણિતનું કામ આપણે અહીંયા મિત્રો કરીએ છીએ પૂરું। તો હજી આપણી પાસે થોડોક ટાઈમ છે, તો આગળ વનલાઇનર વાંચશું આપણે। તો મિત્રો આ યુવાની વનલાઇનરની બુક છે, એમાં આપણે વનલાઇનર કરવાના છે। તો રાજ્ય વિધાન મંડળે પૂછ્યા છે, એના લિસ્ટ ચાલુ કરીએ। તો કરીએ ચાલુ મિત્રો। તો મિત્રો કટોકટની જોગવાઈ અહીંયા આપણે અટકાવી હતી, કેમ કે 12:30 થઈ ગયા છે। દાદાનો ફોન આવી ગયો છે કે ભાઈ આવો જમવા, તો જમવા જવું પડશે। તો એટલું બતાવ્યું આપણે, કટોકટી જે આપણે અહીંયા ઊભો રાખીએ, અને અહીંયા ચાલુ કર્યું હતું। તો આ સાથે આ બુકનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ, એટલે સીધી કરવા દઈએ બુક। ભાઈ ખાસ સૂચના પહેલાં બધાને, આની અંદર ઉપર જે નંબર આપેલા છે ને, એમાં કોઈને મેસેજ ફોન ન કરવાય, મારો નંબર નથી, જો આ નંબર આ જેની બુક છે ને એનો નંબર છે, એટલે એની પાસે મેસેજ એને પીડીએફમાં માગતા હોતા કોઈ। તો મિત્રો આવી ગયા છે જમીન, વરસાદ વયો ગયો છે, એટલે હવે ઉકળાટ થાય છે નીકળ્યો બહાર નીકળીએ ને એટલે। તો કંઈ નહીં, આપણે ચાલુ કરીએ ભૂગોળનું કામ। ભૂગોળની આપણી પાસે આ બુક છે, એમાંથી મિત્રની એમાંથી કરવાનું છે આપણે ભૂગોળનું કામ ચાલુ। તો ભૌતિક ભૂગોળથી ચાલુ કરીએ, અને આધા બુક પતી જાય એવી કોશિશ કરીશું આપણે। તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો, આપણે આ બુક પતાવી દીધું હતું, કેમ કે આપણને ખબર હતી પતી જશે, કેમ કે જાજુ બાકી હતું નહીં। ભૌતિક ભૂગોળ હતું, પછી એની પછી થોડુંક બીજું બાકી હતું। તો ગમે એમ કરીને આપણે પતાવી દીધી, થોડોક વધારે ટાઈમ લાગ્યો પણ વાંધો નહીં, પતી ગઈ એટલે કાલ પાસે આને સંભાળવા પણ નહીં આપણે। તો મિત્રો હવે થોડોક ટાઈમ બાકી છે એક્ઝામને, તો વ્યવસ્થિત શેડ્યુલ બનાવીને વાંચજો, અને બધું રિવિઝન થઈ જાય એ રીતે વાંચવાની કોશિશ કરજો। તો આપણે તો આ બુક પતાવી દીધી છે,
તો કરીશું આપણે આગળનું કામ ચાલુ. હાલ પૂરતી ભારતની ભૂગોળને આપણે કરીએ છીએ બંધ. તો ભારતની ભૂગોળની આપણી પાસે આ એક આ બુક છે, એમાંની પણ આપણે વાંચવાનું ચાલુ રાખીએ છીએ. જેમાં આપણે વન અને વન્યજીવનનું ચેપ્ટર પૂગ્યા છે, ત્યાંથી આપણે આજ ચાલુ કરવાનું છે. તો કરીએ ચાલુ વન અને વન્યજીવનથી. કેમ કે પર્યાવરણના ટોપિકમાં આપણને પૂછાઈ શકે છે, ભૂગોળમાં પણ પૂછાઈ શકે છે, જીકેમાં પણ પૂછાઈ શકે, એટલા માટે ખાસ ઉપયોગી છે. તો મિત્રો અહીંયા આપણે પહોંચ્યા છીએ અને આર્થિક પ્રવૃત્તિ અને વન અને વન્યજીવન. તો આર્થિક પ્રવૃત્તિ તો 2 પેજનું જ હતું, પણ વન અને વન્યજીવન વધારે હતું. જોઈ શકો છો અહીં કૂતરા ભાંગે છે બાજુમાં, સાંભળતા હશો તમે. તો આ થોડુંક મોટું હતું, પણ ફાઇનલી આપણે પતાવી દીધું છે. તો આ સાથે ભારતની ભૂગોળનું કામ આપણે અહીંયા અટકાવીએ છીએ. તો મિત્રો આપણે ધ્યેયવાળાની ટેસ્ટ લીધેલી છે ઓનલાઈન, પણ આમ ઓફલાઈન જેવું છે. ઓફલાઈન દેવાની અને પછી અપલોડ કરવાનો આપણે OMRનો ફોટો એપમાં, અને એનું રિઝલ્ટ બધીને આવે. તો આપણે એ પોલિટીની ટેસ્ટ છે આજે, તો આપણે આપી દઈએ. તો મિત્રો જુઓ, OMR ટીક કરવા માટે આ પેન બહુ મસ્ત છે, જાડો પોઈન્ટ આવે છે. જો નામ તમને દેખાડ દઉં, 1 મિનિટ. જો આવું કંઈક નામ છે, મસ્ત પોઈન્ટ આવે, જલ્દી કુંડાળું થઈ જાય. તો આવી લઈ લેવી. તો મિત્રો જોઈ શકો છો આપણે હોય ઠપકારી દીધા. એની માને લડી જ લેવું પછી હું મોરો આપી દીધો. હોય ઠપકા દીધા છે. આ ટેસ્ટ પૂરી કરીને હવે આપણે ચડી ચાળા, ભૂખ પણ લાગી છે, અંધારું પણ થઈ ગયું છે. તો હવે નીચે જઈશું, ફ્રેશ થઈશું, જમશું અને પછી પાછા રિટર્ન આવશું. તો આજે છે ફાઇનલ. અહીંયા વરસાદના કારણે હમણાં બંધ નથી, તો ઘડીક આપણે જોવા આવ્યા છીએ. જો પબ્લિક ભૂલો નાખવાના મારા મોડે થઈ જાય. ઘડીક જોઈને નીકળી જાય. તો મિત્રો આપણે વહી ગયા હતા મેચ જોવા. તો ફાઇનલ મેચ હતો, તો આપણે ભાઈ જોવા વહી જાય. હવે એ ટાઈમ પર કવર કરવો પડશે. તો કંઈ નહીં, આ વખતે આપણી વિજ્ઞાનની બુક, સાયન્સની, બધા મિત્રો પૂછતા હોય તમે સાયન્સ એમાં કરો. તો આપણી પાસે આ મિત્રની એક બુક છે. આની PDF ભાઈ કોઈને જોતી હોય તો 30 રૂપિયાની અંદર આપણે PDF આપીએ છીએ. તો તમારે જોતી હોય તો નીચે આપણો નંબર તેમાં તમે મેસેજ કરશો એટલે આપણે બધું માહિતી આપશું. તો સિલેબસ વાઇઝ છે, ટોપિકમાં જે સિલેબસની અંદર જે ટોપિક આપેલા છે ને, એ ટોપિક વાઇઝ જ આખી બુક છે, લાઇન ટુ લાઇન, અને મસ્ત છે. નીચે પાછળ પર્યાવરણ પણ આવી જાય છે. સિલેબસમાં પર્યાવરણ છે ને, એ પર્યાવરણ પણ આમાં આવી ગયું છે. અને આ કોઈ હાથે લખેલું નથી, GCAના ક્લાસમાંથી લખેલું છે. તો પહેલાં કહી દઉં છું. તો મસ્ત બુક છે, મસ્ત લખેલું છે, મસ્ત PDF છે, અને ખાલી 100 પેજની છે, એટલે જલ્દી વસાઈ જાય એવું છે. તો જેમ બને એમ વહેલા લઈ લેજો. મારી પહેલી 30 રૂપિયાની છે, તો 30 રૂપિયા દાદા ન કહેવાય, 25 માર્કનું છે આ બધું, એટલા માટે. તો લેવી હોય તો નીચે મારો બાયોમાં નંબર આપેલો છે, એમાં તમે મેસેજ કરીને મને કહી શકો છો, એટલે હું તમને સ્કેનર મોકલી આપીશ. તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા સાયન્સનું, વિજ્ઞાનનું કામ પતાવીએ છીએ. મસ્ત છે લખેલું, ભાઈ બને તો છૂટું અને નાનું. તો જે અગત્યનું છે એ જ લખેલું છે, એટલે ઉપાધિ નહીં. સિલેબસ વાઇઝ છે એટલે મજા આવે છે. તો આવું હતું આજનું કામ, આપણે પતાવીએ છીએ. કોઈને ભાઈ લેવી હોય PDF તો કહેજો. જો આવી બુક છે, જોઈ શકો છો તમે, આવા અક્ષર છે, જોઈ લેજો વ્યવસ્થિત. ભાઈ કહેતા નહીં કે ભાઈ આમ ને તેમને. મસ્ત છે, મને તો મજા આવે છે. અને આપણે આમાં બહાર કરવાનું થતું નથી હવે. તો આ સાથે અહીંયા પૂરું કરીએ છીએ. તો મિત્રો આપણે મતલબ આપણે શેડ્યુલ વાઇઝ હતી, આ એક થોડુંક બાકી હતું. તો કટોકટીની જોગવાઈથી આપણે ખેંચવાનું ચાલુ કરીએ છીએ. જોઈએ છીએ આપણે રૂમે જવાનું થાય પાછું રિટર્ન, એ પહેલાં આપણે કેટલું ખેંચી શકીએ. તો મારા વાલા મિત્રો ફાઇનલી આપણે અહીંયા પૂગી ગયા નગરપાલિકાએ. અને હવે આપણી આંખોએ અને આપણા શરીરે જવાબ આપ્યો છે કે ભાઈ હવે નહીં બેસું, નાખ્યું કે હવે હું ખુલ્લી નહીં રહેવું. તો આ સાથે આજનું કામ આપણે અહીંયા પતાવીએ છીએ મિત્રો. જોઈ શકો છો આ બહુ લાંબુ પડી ગયું. આપણે વિચાર્યું કે અત્યારે પૂરું કરી દઈએ, પણ ન થયું પૂરું. એમ હતું કે ભાઈ 1 વાગે ભલે 2 વાગે પૂરું કરી દેવું છે, પણ ન થયું. જોઈ શકો છો બધા વી ગયા, આપણે એકલા બાકી થઈ રૂમે. તો કંઈ નહીં, આપણે પણ ઉપડીએ, રૂમ ભેગીના થઈ જાય ને હુઈ જાય ગોદડું ઓઢી. તો ચાલો, ગુડ નાઇટ.